વિતરાગ પરમાત્મા ચરણ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન આટલા વર્ષોથી અવિરત ચાલી રહ્યું છે. એના પાછળ કોઈ પૃષ્ઠભૂમિકામાં હોય તે કાળની અંદર થયેલા આચારવંત ગુણવંત જ્ઞાની ગીતાર એવા સૂરી ભગવંતો મુનિ ભગવંતો જેમના કારણે આ શાસન વહેતું અહીંયા સુધી આવ્યું છે. ભૂતકાળની અંદર ઘણા થઈ ગયા, વર્તમાન કાળની અંદર પણ એવા ગીતાંત ગુરુ ભગવંતો આ શાસનની અંદર બિરાજમાન છે, જે આ શાસનને અવિરત રૂપે ચલાવી રહ્યા છે. ઉપદેશવાળા ગ્રંથની અંદર જે વાત ધર્મદાસ ઘણી એક વસ્તુ ફરમાવી રહ્યા છે. કઈ આવી જીણ ભરિતા પત્તા આયરા મરમ પરમ ભાવ આયરી એમ પવનમ ગાંજી સંપયમ શૈલમ. જીનેશ્વર ભગવાન તો ક્યારેક આ જીન શાસનને ધોરાને સોંપીને પોતે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ ગયા, સંસારમાંથી વિદાય થઈ ગયા. પણ હવે આ શાસનને કોણ સંભાળશે? એમનું પદભાર આચાર્ય ભગવંતોને એમને સોંપી દીધું. એ આચાર્ય ભગવંતોના માધ્યમથી આ પ્રવચનની ધુરા અવિરત રૂપે ચાલશે. એના માટે કરીને એમને ભવ્ય પુરુષાર્થ આદર્યો અને અત્યાર સુધી આપણા પરમ પુણ્યોદય કહેવાય, એક પછી એક સદીઓની અંદર અનેક એવા વિશિષ્ટ ગુણવાન, શક્તિવાન, શ્રદ્ધાવાન, જ્ઞાનવાન એવા મુનિ ભગવંતો, સૂરી ભગવંતો, કન્યાસ ભગવંતો, ઉપાધ્યાય ભગવંતોનું આપણને સાનિધ્ય મળતું આવ્યું છે. આ પરમ પુણ્યોદય જ કહેવાય. તો કદાચ વિચારીએ કે કોઈ કાળની અંદર આવા શ્રવણ ભગવંતો ન હોય તો આ શાસનનું શું થાય? કડી તૂટી જાય, એની લડી તૂટી જાય. પછી એને ઊભું કરવું હોય તો એ શક્ય નથી બનતું. પણ એ પરમાત્માની અનહદ કૃપા છે. પરમાત્માના નિર્વાણ પછી એક પણ સદી એવી નથી ગઈ જે સદીમાં કોઈને કોઈ મહાપુરુષ પ્રગટ ન થયા હોય. ગઈ 20મી સદીમાં પણ કેટલાય મહાપુરુષોએ આ ધરતી પર અવતાર લીધો. તેનો લિસ્ટ બની જાય આખું લાંબુ કરીએ તો. જન્મ લીધો અને વિદાય પણ થઈ ગયા. એ જન્મ અને જીવન વચ્ચે, જન્મ અને મૃત્યુ વચ્ચે જીવનની સુવાસ એવી છોડીને ગયા. લોકોના હૃદયની અંદર, લોકોના માનસ પટની અંદર હંમેશા માટે પોતાનું નામ, પોતાનું ગુણ અંકિત કરતા ગયા. એવા જ એક વિરેલ પુરુષ, શાસન પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી, દેશની દાજવાળા જનુની, ક્યારે પણ કંઈક ખોટું થતું તો અન્યાય સામે લડવા માટે તૈયાર એક મહાપુરુષ, જેનો જન્મ આજથી લગભગ 90 વર્ષ પહેલાં મુંબઈની અંદર થયેલો. જે પરિવારમાં જન્મ થયેલો પરિવાર એ સમયે કરોડપતિ. શેર બજારના કિંગ કહેવાય એવા જીવતલાલ પ્રતાપસિંહ, રાધનપુરના, કયા ગામના? રાધનપુરના હીરો છે. રાધનપુરના જીવતલાલ પ્રતાપસિંહ એ વખતે શેર બજારના કિંગ કહેવાય. એમના પરિવારમાં એમના મોટા ભાઈનો દીકરો ઇન્દ્રવદન. નામ શું હતું? ઇન્દ્રવદન. ઇન્દ્ર એટલે ઇન્દ્ર મહારાજા, જેવું જેનું મુખ હોય, જેનો લલાટ હોય, જેનું તેજ હોય, એવા ઇન્દ્રવદન મોટો થતા સ્કૂલમાં ભણવા જાય. જેવીએસ સ્કૂલમાં ભણે, સેન્ટ જેવીએસ સ્કૂલોમાં ભણે. કઈ આ તો પરિવાર કેવો છે? ટોપ મોસ્ટ. એ વખતે જેને શાસનનો વર્લ્ડ ક્લાસ કહેવાય, ટોપ મોસ્ટ કહેવાય, બેસ્ટ પરિવાર કહેવાય, અતિ ધનાઢ્ય પરિવાર કહેવાય. મુંબઈની અંદર જેનું ગજ વાગે. શેર બજાર એટલે એમના હિસાબે ચાલે. આટલો બધો વટ અને આટલો બધો મોભો ધરાવે. એ પરિવારનો આ દીકરો સ્કૂલની અંદર જાય, માથે લાંબુ તિલક કરીને જાય, હાથમાં પાણીનો ઘડો લઈને જાય, પગમાં જૂતા ન પહેરેલા હોય. શકે ખરું? અત્યારે જેવી સ્કૂલમાં છોકરાને મૂકવામાં આવે, આપણા કોઈ કાયદા ચાલે ખરા? જે કાયદા ત્યાંના હોય એ કાયદા જ આપણે ચલાવવા પડે. તો ગમે એમ થઈ જાય ને, હું મારા કાયદાને છોડવાનો, તમે તમારા કાયદાને નહીં છોડતો, હું મારા કાયદાને છોડવાનો નથી. ગરમ પાણીનો ઘડો, ગરમ પાણી જન્મથી જ ગરમ પાણી સાથે લઈને જાય. અનહદ
આ ઉંમરથી 14-15 વર્ષની ઉંમરથી આટલો અંદર જ્વલંત વૈરાગ્ય. એ વખતે મેટ્રિકની પરીક્ષા 11મા ધોરણમાં થતી. ક્યારે થતી? અને લગભગ 16-17 વર્ષની ઉંમર થઈ જાય. કાકાએ કહ્યું, જીવતલાલ પ્રતાપસિંહ, તારી મેટ્રિકની પરીક્ષા થઈ જાય પછી તને અમેરિકા માટે ભણવા માટે મોકલો છે. સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરજે. ભણવામાં તો એકદમ હોશિયાર, બુદ્ધિ તો પેલા બાપની નહીં, અત્યારે પણ દેખાય આપ. ત્યારે કાકાના સામે હાથ જોડીને વિનંતી કરે છે, આ ડિગ્રીઓ લઈને સંસાર યાત્રા મારે માંડવી નથી. શું? સંસાર યાત્રાઓ મારે ફસાવો નથી. આ ડિગ્રીઓ મારા કશું જ કામમાં આવતી નથી, આવવાની નથી. ખરેખર તમે મારા સાચા હિત ચિંતક હો, મારા પ્રત્યે તમને રાગ હોય, મારા પ્રત્યે તમને લાગણી હોય, ઇમોશનલ બ્લેકમેલ થાય છે. હા, મારા પ્રત્યે તમને લાગણી હોય તો મને મોક્ષ યાત્રામાં જવાની પરમિશન આપો. મારે સંયમ રહેવો છે, મારે જીવનનો ઉદ્ધાર કરવો છે, મારે આત્માનો ઉદ્ધાર કરવો છે, મારે સંસાર વધારવો નથી. સંસારને શું કરવું છે? મારે સંસારને ઘટાડવો છે, મારે સંસારને વધારવો નથી. મને આજ્ઞા આપો. આજ્ઞા મળી જાય છે. ભરઘોડા તૈયાર થાય છે એવું વ્યક્તિત્વની દીક્ષા હોય. શું લખેલો કહો? આજનું ધનાઢ્ય સાધુ થવા જોઈએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેગેઝિનની અંદર ટાઇટલમાં આવે, જે દિવસે પૂજ્યપાદશ્રીની દીક્ષા થઈ એ દિવસે શેર બજાર સંપૂર્ણ એ દિવસ માટે બંધ હતું. આ વર્લ્ડમાં એક જ કિસ્સો બનેલો છે. અત્યાર સુધી ક્યારેય પણ જૈન શાસનના પ્રસંગને પામીને શેર બજાર બંધ રહ્યું ક્યારેય બન્યું નથી, ને હવે કદાચ બનશે પણ નહીં. એ દિવસે સંપૂર્ણ શેર બજાર બંધ. શેના માટે ખબર છે? એમની દીક્ષાના બહુમાન માટે, ગૌરવ માટે આ શેર બજાર બંધ રાખવામાં આવે છે. કોઈના માનમાં શેર બંધ રહે, એમ દીક્ષાના માનમાં, સન્માનમાં શેર બજાર બંધ રહે. એ કેવી વિભૂતિ છે, કેવું વ્યક્તિત્વ છે એમનું. એ નાનપણથી જ એમના અંદર કરુણા ભરેલી હોય. કરુણાનો સાગર જે કહેવાય શકે. નાનપણથી જ જબરજસ્ત કોટીની કરુણા ધોધ વહે. અને સૌથી મોટો ઉડીને આંખે વળગે એવો ગુણ એમનો, જ્યારે જિનાલયમાં જાય ત્યારે પરમાત્માની સામે એકાકાર થઈ જાય. કાંઈ આજુબાજુનું ભાન ના. માને મારા પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન એટલે એમના પ્રિય ભગવાન. શું? ભગવાન મહાવીર સ્વામીનું નામ પડે ને એમની આંખમાંથી આંસુ ના આવે, બને જ નહીં. ભગવાન મહાવીર સ્વામીનું નામ પડે અને સુરસાની રોમ રાજી વિકસિત ન થાય એવું બને નહીં. ભગવાન મહાવીર સ્વામીનું નામ પડે અને શ્રેણિક મહારાજનું હૃદય ગદગદ થાય એવું બને નહીં. ભગવાન મહાવીર સ્વામીનું નામ પડે અને ગૌતમ રડવા ન માંડે એવું બને નહીં. પરમાત્મા મહાવીર દેવનું નામ સાંભળે, વીરદેવ વીરદેવ વીરદેવ, બસ એમનું એક જ સૂત્ર હોય, વીરદેવ. શું હોય? વીર ગુરુદેવ, વીર ગુરુદેવ, વીર ગુરુદેવ. એટલે પોતાના આસનને ઉકારી પોતાના ગુરુ ભગવાન પૂજ્યપાદ પ્રેમ સુરીજી મહારાજા, વીર એટલે પરમાત્મા મહાવીર સ્વામી. બે સિવાય ત્રીજો કોઈ ધ્યેય, કોઈ વિકલ્પ નહોતો આ જીવનની અંદર. અરિહંત પરમાત્માની ભક્તિમાં એકાકાર થઈ જાય. સાધુ ભગવંતો ત્યાં સ્તવન ગાવે, સ્તુતિઓ ગાવે. સાંભળતા સાંભળતા ભગવાનની સામે જોરદાર આંસુ રડતા. પ્રસંગ અમે નજરે નિહાળેલો છે. તપોવનની અંદર હતા ત્યારે જિનાલયની અંદર ભક્તિ રાખેલી હોય બાળકોની, અષ્ટપ્રકારી પૂજા વગેરે, એને પૂજ્ય શ્રી ત્યાં સંવેદના કરવા માટે આવતા હોય. એક વાક્ય એવું ન હોય કે જેના બોલવા દ્વારા એમના હૃદયમાંથી આંસુની ટીસ ના નીકળે, આંખોમાંથી આંસુની ધારા ન વહે. પરમાત્માને કંઈ પણ થવું ના જોઈએ. મારા પરમાત્માને કંઈ ન થાય. પરમાત્માના ઉપસર્ગનું વર્ણન ક્યારે પોતે કરતા નહીં, કરી ના શકે. અમદાવાદનો એક પ્રસંગ, પ્રવચનમાં અમે ગયેલા, દીક્ષા મારી થઈ ગયેલી, પ્રવચનમાં ગયેલા. એ વખતે પરમાત્માના ઉપસર્ગનું પોતે વર્ણન કરી રહ્યા છે. આચાર્યજી સૂત્રની અંદર 9મું અધ્યયન છે, ઉદ્દાન સૂત્ર અધ્યયન. એ અધ્યયનની અંદર પરમાત્માના ઉપસર્ગનું વર્ણન આવે. એ વર્ણન પોતે કરે કે મારા પરમાત્મા જઈ રહ્યા છે, વિહાર કરીને જઈ રહ્યા છે. પેલા અનાર્ય જંગલી લોકો પરમાત્માને ચાકુ મારે છે.
મારા પરમાત્માને ચાકમાં રડવા માંડે, બોલી જ ના શકે. કેવી કરુણા હશે પરમાત્મા પ્રત્યે, કેવું અપ્રતિમ વાત્સલ્ય હોય, પરમાત્માની ભક્તિ કેવી હોય એ જોઈ હોય તો પૂજ્ય પાસે માણી બતાવે. જિનારેમાં જાય અને પરમાત્માની સાથે ઓળઘોળ થઈ જાય, એકાકાર થઈ જાય, પરમાત્મામય બની જાય. ને બાળકોને પૂછે તમારે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી છે, કઈ રીતે કરી શકાય, પરમાત્માની કૃપા કઈ રીતે મળી શકે? બાળકોને પ્રશ્ન કરીને પૂછે, પાછો પ્રશ્ન પણ જવાબ પણ કોણ આપે? શુદ્ધ પ્રાયશ્ચિત કરી આત્મશુદ્ધિ કરો એટલે પરમાત્મા સ્વયં તમારી સામે આવેલું. એમ ન થાય, પરમાત્માની કૃપા એમને ના મળે. અનેક જન્મોનો પુરુષાર્થ હોય, અનેક જન્મોની પરમાત્માની ભક્તિ હોય, લીનતા હોય, પરમાત્મા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા હોય, પરમાત્મા પ્રત્યેનું ગૌરવ હોય, બહુમાન હોય, સન્માન હોય, ત્યારે પરમાત્મા કોઈને કોઈ ભાવમાં તમને ફળે, બાકી ફળતા નથી. બાકી પરમાત્માના સમોસામાં આપણે જેને બેસી જઈએ ને તોય પરમાત્મા ના ફળે. કારણ કે હજુ મારો વિકાસ નથી થયો, હજી મારા આત્માનો ઉગાડ નથી થયો, હજી મારો આત્મા એ વસ્તુને પામવા માટે સમર્થ નથી થયો. મને પરમાત્મા ના મળી શકે. પરમાત્માના સમોસાની અંદર જેટલા આત્મા જાય બધા પરમાત્માને પામી શકે ખરા? એમાં કોઈ યોગ્ય જીવ હોય, કોઈ ભવ્યાથી ભવ્ય જીવ હોય, કોઈ આસન્ન મોક્ષગામી જીવ હોય, એ જ પરમાત્માને પામી શકે, પરમાત્માને માણી શકે અને પરમાત્માને સમજી શકે. બાકી બધાની તાકાત સાક્ષાત મળી ગઈ હોય તોય ન કરી શકે. પૂજ્ય શ્રી પરમાત્માને પામી ગયા, માપી ગયા ને સમજી ગયા. આજે પણ એ સિંહ ગર્જનાના સ્વામીની ગર્જના આજે પણ આ શાસનની અંદર ગુંજી રહી છે. ખાલી પરમાત્મા પ્રત્યેની ભક્તિની વાત કરું, સાધર્મિકો પ્રત્યે પણ આટલી જ, અને જીવો પ્રત્યે પણ આટલી જ કરુણા. બધા એક એક પ્રસંગો તમને બતાવું છું. મુમુક્ષુઓ પ્રત્યેનો આદર ભાવ, સાધુઓ પ્રત્યેનો બહુમાન ભાવ. મુમુક્ષ એમની પાસે આવે તો રડવા માંડે, ભઈલા સરસ તે કામ કર્યું, તું છૂટી રહ્યો છે સંસારથી. કાંદીવલીની અંદર પૂજ્યશ્રીની શિબિર ચાલે, મારી દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયેલું. 2000 માણસની સભા કેટલી હોય? નાની મોટી સભા હોય. અડધી શિબિર એટલે અડધો કલાક પોણો કલાક થઈ ગયો છે ને અમે ત્યાં પહોંચ્યા, ચૂપચાપ એક ખૂણામાં બેસી ગયા. ખબર છે વચ્ચે જવાય નહીં, તો ક્યાં કહેતો હમણાં બેસી જા પછી વાત કહેતાય વાર ના કરે. કડકાઈ પણ એવી જબરજસ્ત ખોટીને. શિબિર પૂરી થઈ ગઈ, સાહેબના વાસક સાહેબ માટે ગયો, મળવા માટે ગયો. ક્યાંથી આવું છું? બધી વાત કરી, અહીંયાથી આવી છે, નવસારીથી આવી છે, માસુ ચોથની દીક્ષા છે, આપને પધારવાની છે. તારી દીક્ષા છે? હા સાહેબ. સાદું થવાનું છે? હા. પહેલાં કેવું જોઈએ ને, 2000ની સભાથી બહુમાન કરાવત. ભાઈ સાહેબ આપનું વ્યાખ્યા જવા તો આ ચંદ્રશેખર સિંહ છે, વાઘ છે કે તને ખાઈ જવાનો હતો કે શું કહે છે? મારો મુમુક્ષુ આવે મારી સભામાં ને હું એનું સન્માન ન કરી શકું, મને લાજ આવે. આ સાહેબજા શબ્દ છે, આ ભાવના છે. આ ભક્તો પોતાનો અનુભવની વાત કરું છું, હું બીજા કોઈની અનુભવની વાત નથી કરતો. આવી વાક્ય પણ હતા, આવી એમની મુમુક્ષુઓ પ્રત્યે પણ આટલો બહુમાન ભાવ મારા શાસનનો સાધુ થવા જઈ રહ્યો છે. કેટલાય આ શાસનની અંદર શ્રમણ સમણી ભગવંતો છે, બધા જ સમુદાયમાં ચારે ફિરકામાં દિગંબરો, શ્વેતાંબરો, તેરાપંથી હોય, મંદિર મારી અચર ગજ, ખતર ગજ, પાર્શ્વચંદ્ર ગજ, ટપા ગજ, જેટલા પણ ગજ છે 18 ગજો, એક પણ ગજ કે એક પણ સમુદાય કે એક પણ પંથ એવો બાકી નહીં હોય જે પંથ સમુદાય કે ગજની અંદર પૂજ્યશ્રીના દ્વારા વૈરાગ્ય વાસિત થયેલા જીવો ત્યાં સૈનિકપણામાં જીવન નહીં જીવતા હોય. એક વ્યક્તિ પ્રત્યે ઉપકાર કર્યો છે એમ, અરે પૂરા શાસન પ્રત્યે, અરે પૂરા રાષ્ટ્ર પ્રત્યે, પૂરા વિશ્વ પ્રત્યે ઉપકાર કરીને ગયા છે. અંદરની ભાવના, અંદરની કોમળતા, નાનામાં નાનો મારો અપરાધ થાય મારે પ્રાયશ્ચિત લેવા. એ વખતે અમે ત્યાં આગળ સભાની અંદર એટલે ત્યાં સંવેદના ચાલતી હતી, ચાલતા ચાલતા સંવેદના ઘરે પૂજ્યશ્રી જિનાલયની અંદર, અને એ વખતે છેલ્લું વાક્ય બોલ્યા, આજે મેં અજૈણાપૂર્વક નીચે ચાલ્યો છું કે મારી નજર તમારી સમક્ષ હતી, મારા પગ જમીન પર હતા, એમાં કોઈ જીવ આવીને મરી ગયો છે, મારે એનું પણ પ્રાયશ્ચિત લેવું પડશે.
આ પૂજ્યશ્રીના એ વખતના જિનાલયની અંદર આટલી મોટી સભાની વચ્ચે પ્રશ્નો હતા, આવરી સમિંદ્રા હતી, એમના આ વાક્યો હતા. એમને એમ મહાન બનાય છે. પોતાની જાતને ગ્રેટ કહી દેવાથી ગ્રેટ કોઈ થઈ જતું નથી. ગ્રેટ તો અંતર આત્માથી બનાતું હોય છે. આ તો ગ્રેટેસ્ટ હતા, ગ્રેટ નતા. કેવા હતા? ઇઝ ધ વન ઓફ ગ્રેટેસ્ટ પર્સન ઇન ધીસ સેન્ચુરી. એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એક એક ગુણ, કોઈ ગુણ બાકી ના હોય. જીવો પ્રત્યેની કરુણા, અકાળ પડેલા હોય એ અકાળની અંદર ઘણી એક વખતનો એક પ્રસંગ છે મુંબઈની અંદર. કોઈ મુમુક્ષુની દીક્ષાનો પ્રસંગ હતો. ગુરુ પૂજનનો ચઢાવો બોલાય, લાખોની અંદર ચઢાવો ચાલુ હતો બોલવાનો. એ વખતે મહારાષ્ટ્રની અંદર આવેલા બુંદેલખંડના આજુબાજુના ગામડામાંથી સંઘ મહાજન આવેલું કે ભાઈ ભયંકર દુષ્કાળ પડ્યો છે, ઘાસ ચારાના પણ અમારી પાસે પૈસા નથી, ના છૂટકે પશુઓને કતલખાને મૂકવા પડે એવી હાલત થઈ ગઈ છે. કારણ કે આવા થઈ ગયા છે, હવે જીવી શકે એમ નથી, મરી શકે એમ નથી, એવા પશુની હાલત થઈ ગઈ છે. એ વાક્ય સાંભળે ને પૂજ્યશ્રી સભાની અંદર ધ્રુસકે મારા જીવોનો આવ્યા, મારા પરમાત્માના જીવોની આ હાલત છે. નથી બોલવો ચડાવો, બંધ કરી દો ચડાવો. શું કહે છે? ચડાવો બંધ કરો, ચડાવો નથી બોલો. પહેલાં રાહતકારીનું ફંડ કરો, આ જીવદયાનું ફંડ કરો, મહાતબર ફંડ કરો, પછી ચડાવ ભલે બોલાયો. ગમે તેવા પ્રસંગ આવે, ત્યાં કરુણાનો પ્રસંગ આવે, જીવો પ્રત્યેનો પ્રસંગ આવે, સાધર્મિકો પ્રત્યેનો પ્રસંગ આવે, કોઈ મુમુક્ષુની પ્રસંગ આવે, કોઈ બીમારીનો પ્રસંગ આવે ને પૂજ્યશ્રીની આંખમાંથી આંસુ ના આવ્યું બને નહીં. મેં પહેલાં પણ એક પ્રસંગ તમને કીધેલો છે. એમની કરુણા કેવી છે, એમના હૃદયની સરળતા કેવી છે, હૃદયમાં ચીસ કેવી છે. જૈન સોસાયટી અમદાવાદની અંદર મેં પ્રસંગ કદાચ કીધેલો છે અહીંયા આગળ. પૂજ્યપાદ અધ્યાત્મ કલાપનું શું છે, મારા સાહેબના સાધ્વીજી ભગવાન 5 કે 6 બહેનો દીક્ષા લીધેલી, મમ્મી દીક્ષા લીધી, બધાને કેન્સર. 4થા નંબર કે 5મા નંબરના સાધ્વીજી ભગવાન કેન્સરમાં ભયંકર પીડા થાય. તપોવનમાં સાહેબ બિરાજમાન એ વખતે ચોમાસું તપોવનની અંદર બધું સાંભળ્યું કે જબરજસ્ત ક્ષમતા, જબરજસ્ત સમાધિમય અવસ્થા છે. સાધ્વીજી ભગવાનથી મારામાં ક્ષમતા નથી, મારે આ સમાધિ જોવા જવું છે. તર પાપડ થઈ ગયા. તપોવનથી વિહાર કરીને સીધા ક્યાં આવે છે? જૈન સોસાયટી સાધ્વીજી ભગવંતના ઉપાસની અંદર પૂજ્યશ્રી પધારે છે. એમને કોઈ નાના મોટું લાગતું નથી. હું આટલો મોટો વક્તા, વિદ્વાન, આટલો મોટો મારો દીક્ષા ભર્યા ને હું સાધ્વીજી મહારાજ પાસે જાઉં, કશું જ નહીં. નાના પાસેથી પણ કંઈક મળતું હોય ને તો લેવા માટે દોડી જાય. એવો આ જીવ છે, એવો આ કોમળ જીવ છે, એવો આ સરળ જીવ છે, એવો આ એમ કહેવાય કે નિખાલસ જીવ છે. જાય છે સાધ્વીજી ભગવાન પાસે વંદના કરી, ત્યાં પતિને બેસે છે, જોઈને રડવા માંડે. આ કેવો કોમળ જીવ કહેવાય. એમને જોઈને રડવા માંડે. પૂછે છે સાધ્વીજી ભગવાનને, તમે તો અપાર ક્ષમતાના ધણી છો, તમારામાં કેટલી સારી સમાધિ, કેટલી ક્ષમતા છે, મને તમારામાં કંઈક થોડું મળે. એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે મને, તમે અનુકૂળતા તો પ્રશ્ન પૂછું. સાધ્વીજી ભગવાન કે પૂછો, કેટલી વેદના તમને થાય છે? અને એ શબ્દ બોલતા બોલતા રડે એ વ્યક્તિ, તમને કેટલી વેદના થાય છે? સાધ્વીજી ભગવાન કહે છે, સાહેબ ગમે તેટલી વેદના હોય, સમાધિ છે, બોલતા નથી. ના ના, મારે જાણવું છે તમને કેટલી વેદના થાય છે. સાહેબ માતામાં એક સાથે 1000 વીંછું ડંખ મારીને જે વેદના થાય એટલી વેદના અત્યારે મને થાય છે. તો કેમ આટલું મોઢા પર હાસ્ય છે? આટલી લાલીમાં કેમ છે મોઢા પર? આટલું સ્મિત કેમ છે? સાહેબ આ પરમનો પંથ મળ્યો છે. શું મળ્યું છે? આ પરમનો પંથ મળ્યો છે. પરમાત્માએ કેટલા ઉપસર્ગોને સહન કર્યા છે. આ તો નાનકડો ઉપસર્ગ છે. નરકમાં કેટલું સહન કર્યું છે, તિરંજ ગતિમાં કેટલું સહન કર્યું છે, એકેન્દ્રીની અંદર કેટલું સહન કર્યું છે. સાહેબ એની સામે તો આ પીડા થાય. આ તો મને કર્મ ખપાવવાનો કર્મ સત્તાએ અવસર આપ્યો છે ને હસતું મોડું સાધ્વીજી ભગવંતો ને સાહેબનું મોડું રડતું થઈ જાય. ખરેખર તમને ધન્ય છે. આ સમાધિ મારા જીવનમાં ક્યારે આવશે? ક્યારે આવો વિચાર આવે? કોઈ બીમાર વ્યક્તિ ને શુદ્ધ અને સમાધિમાં હોય એને જોઈને આપણા હૃદયની અંદર ક્યારેય ઉદ્ગાર ના આવે, વિચાર ના આવે આપણને કે મને આ સમાધિ ક્યારે પ્રાપ્ત થશે? આ કરુણા છે પૂજ્યશ્રી.
કઈ કઈ વાતો કરીએ આપણે, કેવા કેવા ગુણો ગાવી, આપણા બધે એકેય યોગ્યતા નથી. લેસ માત્ર એમના પગના ધૂળમાંય ના આવી શકે, અંગૂઠાની વાતો છોડે નહીં, ધૂળમાંય ના આવી શકે. આપણી કોઈ એબિલિટી નથી, આપણી કોઈ આર્યા શું કહેવાય ને સક્ષમતા નથી કે જેની સામે આપણે આવી શકીએ. જેની શાસનની અંદર એક મોટું કાર્ય કરીને ગયા છે, શાસનને સમૃદ્ધ કરીને ગયા છે, દેશ માટે લડવા માટે તૈયાર થઈ ગયા છે. એ તો કહેતા હતા. એક પ્રસંગ એવો આવશે, આપણા ઘરની બહુ દીકરીઓને અન્ય ધર્મીઓ ઘરમાંથી ઉપાડી દેશે, આપણે કશું નહીં કરી શકીએ. ભલે જીને શાસન અહિંસક છે, પણ હવે ઘરમાં શસ્ત્ર રાખવા જરૂરી છે, પહેલા કહી નીકળ્યા છે. હજુ પણ ઘણા મહાત્મા, મારા વિમલ સાગરજી મહારાજ વગેરે હજુ પણ કહી રહ્યા છે, શસ્ત્ર ઉપાડતા શીખી જાઓ, એ તો સત્યાનાશ થઈ જશે. શું કહે છે? હવે અહિંસાનો માર્ગ પરમાત્માનો હતો, પણ હવે રહ્યો નથી. આપણે કંઈ જાણી બૂજીને હિંસા કરવાથી રક્ષા માટે કરવાની છે. સ્વરક્ષા ન કરી શકો તો આપણા જેવા માય કાંગલા બીજા કોઈ ન કહેવાય. શું આપણું ધન બીજાને સોંપી દેવાનું? સખત વિરોધ કરતા પૂછે છે. કોઈ જિનાલયો બનાવવાની જરૂર નથી, કોઈ સ્થાનો ઉપાશ્રય બનાવવાની જરૂર નથી, એને સંભાળવાવાળા તમે છો જ નહીં. આજે હમણાં વિમલ સાગર સુરી મહારાજનો એક વિડીયો આવેલો, તમને કહું, આજથી 50 વર્ષ પછી જેટલી પણ તમારી સંસ્થાઓ છે એના માલિક ક્રિશ્ચિયનો અને મુસલમાનો થઈને બેસી જવાના છે. ભલે તમે ઊભું કરો છો, કરોડો રૂપિયા તમે લગાવો છો, 100 કરોડ 200 કરોડ તમે લગાવો છો જિનાલય ઉપાશ્રય પાછળ, તમારા હાથમાં 50 વર્ષ પછી કશું જ રહેવાનું નથી. એના કરતાં તમારી સંસ્કૃતિને ટકાવો, શિલ્પો મત બનાવો, સંસ્કૃતિ બનાવો. સેન્ટ ઝેવિયર્સ કોલેજ જે કે કહેવાય કે ક્રિશ્ચિયન કોલેજો, ક્રિશ્ચિયન સ્કૂલોની અંદર છોકરાને મોકલવાનું બંધ કરો. જીનના સંસ્કાર તેનામાં હોતા જ નથી. ઘણી વખત અમને રસ્તામાં મળતા હોય, બાળકો છોકરાઓ રસ્તામાં મળતા હોય, હાથ નથી જોડતા, એ શું કરતા હોય છે ખબર છે? જીસસ ઇઝ ગ્રેટ, હી ઇઝ ઓનલી ગોડ ઓફ ધ વર્લ્ડ. એમાં જ એ બોલતા હોય છે કે એ લોકોને એ જ શીખવાડવામાં આવે છે. સાહેબ, આ મેકોલો શિક્ષણનો સખત વિરોધ કરતા. આ તો આ શાસનમાં જોઈએ જ નહીં. ધીમું ઝેર છે. મુસલમાનોએ તમારા સ્થાનોને તોડ્યા ને અંગ્રેજોએ આવીને તમારી સંસ્કૃતિને તોડી નાખી, તમારા આચારોને વિચારોને તોડી નાખ્યા. એમને એટેક કરી તમારા શિલ્પો પ્રત્યે, તમારા સ્થાપત્યો પ્રત્યે, તમારી સંસ્થાઓ પ્રત્યે. અને આ જે હતા ફિરંગીઓ, જે અંગ્રેજો હતા, એમને શેના પર આક્રમણ કર્યું છે? એમને તમારા કલ્ચર ઉપર આક્રમણ કર્યું છે. કલ્ચર તોડી નાખો, દેરાસરમાં જતા જ બંધ થઈ જશે. દેરાસર તોડવાની શું જરૂર છે? જિનાલય તોડવાની શું જરૂર છે? એના અંદરના સંસ્કારો તોડી દો, વાત પૂરી થઈ જાય. અહીંયા બેઠેલા બધાને કહું છું, કેટલા પૂજા રોજ કરવા માટે જાય? સ્વેચ્છાએ હાથ ઉપર કર્યો, રોજે પૂજા કરતા હોય કેટલા? બીજા નથી કરતા. કેમ? પરમાત્મા નથી ગમતા, ભગવાન પ્યારા નથી, તમારા નથી ભગવાન. સાહેબ ખૂબ કીધા, ભગવાન જો તમને વાલા હોય ને, તમારા ભગવાન હોય તો ભગવાનને ક્યારેય છોડતા નહીં. જે દિવસે ભગવાનને છોડશો, સંસાર તમને તર છોડી દેશે. બધું છૂટી જાય, મા બાપ છૂટી જાય ચાલે, સંતાનો છૂટી જાય ચાલે, ઘર પરિવાર દુકાનો છૂટી જાય ચાલે, પરમાત્મા ક્યારેય છૂટવા ના જોઈએ. જો પરમાત્મા તમારા રહેશે ને, તો કોઈને કોઈ જન્મની અંદર પરમાત્મા તમારો હાથ અવશ્ય પકડશે. માર્મિક વાતો બધી હોય, આ ગીતાર્થોની વાતો છે, મારી તમારી વાતો નથી. અને જે દિવસે પરમાત્મા તમારા સાનિધ્યમાં આવી, પરમાત્મા તમારું સાનિધ્ય કરવા માંડશે, એ દિવસે તમારે નિશ્ચિત થઈને સુઈ જવાનું, હવે મારે કંઈ ટેન્શન નથી, હવે મને મોક્ષ મારો મળી જ જવાનો. માનવી તું માનવ બન, મુનિ બન, મોક્ષ. વ્યાસાયનું સૂત્ર શું કહે છે? સૌથી પહેલા માનવ બન. અઢળક માનવતાના કાર્યો એમને કર્યા છે. મુંબઈની અંદર, અમદાવાદની અંદર સાધર્મિક આવાસો બના. મારા સાધર્મિકોને હેરાન એમને ઝૂંપડપટ્ટીમાં રહેવું ના પડે. પોતાના માટે કર્યું કંઈ? આટલી પાંજરાપોળો અને બાળકોના ઉછેર અને સંસ્કાર માટે બબ્બે તપોવન પ્રચંડ વિરોધ વચ્ચે ઊભા કર્યા છે. શું જરૂર છે તપોવનની? પ્રચંડ વિરોધ વચ્ચે.
ચલો તપોન સંસ્કાર ઊભા કરો, તેમાં સ્કૂલો કેમ કરી? સ્કૂલો કરવાનું કારણ શું છે? તે પરમાત્મા એ પણ એનું પણ જવાબ સાહેબ પાસે હાજર હતો. ઘર ઊભું કર્યા પછી અંદર સંડાસ બનાવવું જેમ જરૂરી છે એમ સંસ્કાર આપવાની સાથે જો શિક્ષણ આપવામાં નહીં આવે તો કોઈ અહીંયા આવવાના નથી. એટલે મારે મજબૂર થઈને શિક્ષણ સંસ્થા અહીંયા ઊભી કરવી પડે છે. આજે તપોનમાંથી નીકળેલો એક પણ ખોટો રૂપિયો તમને નહીં મળે. મળશે ખરા? એટલે ક્રિશ્ચિયન યુનિવર્સિટીની કોલેજમાંથી નીકળેલો એક સાચો રૂપિયો નહીં મળે. મળશે ખરા? બધા ખોટા. કોઈને ઇન્ડિયામાં રહેવું નથી, ફરી જવું છે. શું મળવાનું છે ત્યાં આગળ? સાહેબ આ કલ્ચરના, વેસ્ટર્ન કલ્ચરના ટોટલ વિરોધી. મારી આર્ય સંસ્કૃતિ છોડીને હું અનાર્ય બનવા જાઉં, મારા ધર્મને છોડીને હું અધર્મી બનવા જાઉં, મારા દેવને છોડીને હું કુદેવ પાસે જાઉં. આવો પાપી અત્યારે તો હું ક્યારેય બની ના શકું. અંદર ખૂબ વેદના. ક્યારે પણ કોઈને પણ કહે કે તું જા, પોતે તો ગયા જ નથી. પોતાની મોકલતા હતા કેનેડા ભરવા માટે, અમેરિકા ભણવા માટે મોકલતા હતા. કાકા ના, મારે જવું નથી, એ કલ્ચર મારા માટે યોગ્ય નથી, એ મારું કલ્ચર નથી. નેચરની અંદર રહીને નેચરના ધર્મને પાલન કરવાનું મારો નેચર છે. શું છે? શું નેચર છે જયેશભાઈ? તમે તો ઘણા ઓળખ્યા છે, સાહેબ પાસે ઘણા રહ્યા છો. અમને થોડો સમય રહેવાનો થયો, પણ જે એમની દાજ છે શાસન પ્રત્યેની, શાસનને કંઈ ન થવું જોઈએ. આર્મી તૈયાર કરો, કલેક્ટર તૈયાર કરો, મોટી મોટી પોસ્ટ પર જઈને શાસનના નવીરાઓને મોકલો, જેથી કરીને આ શાસન ચાલશે. આ બધાને જોબ કરવાની ઈચ્છા. શેની ઈચ્છા? મારો દીકરો અમેરિકામાં જોબ કરે છે, 10-20 વર્ષ થાય એટલે તમારે ભૂલી જવાનું. 10 વર્ષ થાય, 5 વર્ષ વાત કરો તો વધારે છે. ભૂલી જવાનું. હવે દીકરો છે જ નહીં, બસ પતી. તમારી બધી મહેનત, તમારો બધો પુરુષાર્થ, તમારો બધો ભોગ એના પર આપેલો બધો એક જ સેકન્ડમાં ઝીરો થઈ જાય. જ્યારે એના ગળે કોઈ લપ વળગી જાય, વાત પતી. એ તો તેનો સિટીઝનશીપ મળી જાય, બસ. હવે એ અહીંયા આવવાનું નથી. તમારે અહીંયા જે કરવું કે મરી જાય તો ના આવે. મા બાપ મરી જાય ને તો જોવા માટે પણ આવે નહીં. શું આ કલ્ચરે શું આપ્યું છે? તમારો સમાજ તોડી નાખ્યો, તમારો પરિવાર તોડી નાખ્યો, તમારી સંસ્કૃતિ તોડી નાખી, તમારો ધર્મ તોડી નાખ્યો. શું મળ્યું એનાથી? માત્ર પૈસા. અત્યારે વર્તમાનની અંદર ગામડાની અંદર રહેતા જૈનો પાસે પણ અઢળક સંપત્તિ છે. એ ગામડા છોડીને શહેરમાં આવવા તૈયાર. તમે તો શું કમાવો છો? કાંઈ નહીં. નાના નાના ગામમાં 4-5 જૈનના ઘર હોય, એમની કમાણી લાખોમાં ન હોય, કરોડોમાં. ગામડામાં આપણે તો શું કમાઈએ? તોય મસ્તીનું જીવન જીવે. બધી જ ધર્મ હતા, શાંતિથી ના. તો સવારથી સાંજ સુધી દોડીને ઘરે આવીને થાકીને સુઈ જઈએ. પાછા સવારે દોડવાનું મારું ચાલુ હોય. મળે શું? જેટલું પુણ્યમાં હોય એટલે ટકોની પાછળ નકેલું ભાગ્ય से ज्यादा और समय से पहले न किसी को कुछ मिला है न किसी को कुछ मिलने वाला है. આ વાક્ય કેટલા સચોટ છે. કોઈને પોતાના સમય પરિપાક થયા પહેલા કંઈ મળે ખરા? ના મળે. પુણ્ય સિવાય પણ ના મળે. આ લખલૂટ પુણ્યનો ભંડાર એટલે પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજા અનહદ પુણ્યના સ્વામી. મોક્ષ એમની પાસે જાય, સેમ થોડી વાત કરી, બેટા સંયમ જ રહેવા. આ સંસારમાં રહેવા જેવું નથી. જલ્દી વૈરાગ્ય પ્રાપ્ત, જલ્દી અહીંયાથી નીકળો. તારા વૈરાગ્યને કાચો નહીં પડવા. આ લક્ષણ પૂજ્યશ્રીની અંદર ભાર દરેક વખતે આપણને જોવા મળે. ગુજરાતની અંદર એક સમયની અંદર ગોવંશ હત્યાનો કાયદો બહાર પડે. ગોમસની હત્યા કરવા. આ તો સિંહ છે, જાહેરમાં આવી ગયા. જ્યાં સુધી આ કાયદો બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ કરીશ, અનશન ચાલુ કરીશ. શું? જ્યાં સુધી આ કાયદો પાછો ન ખેંચાય ત્યાં સુધી ઉપવાસ કરીશ. એ વખતે
ગુજરાતના મહામહિમ મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલની સરકાર. આ તો બળવીર છે. આ શું ન કરે એને કંઈ કહેવાય નહીં. ખોપડી ભરેલી છે, બધા જાણે એમને. આ કંઈ ન કરી શકે એવું ભરેલી કે કરે જ. ચિમનભાઈ પટેલ પોતે ત્યાં આવે છે આંબાવાડી સંઘની અંદર, અમદાવાદની અંદર. આ કાયદો પાછો કહે છે. ચિમનભાઈ કહે છે એ વખતે હું જાણું છું એનાથી મારી વોટ બેંક લૂંટાઈ જવાની છે, પણ આ કાયદો હું પસાર કરીને જ રહીશ, કારણ કે મને આ પૂજ્યપાદ પન્યાસ પ્રભાર ચંદ્રશેખર વિજયનો આદેશ છે. આ કાયદો હવે પાસ નહીં થાય. આવી બળવીરતા હતી, આવી નિડરતા હતી. ગમે એના સામે પડી જાય. 5.5 લાખ ગામડાઓની અંદર ભારતની અંદર એક કાયદો આવેલો, 56,000 નવા કતલખાના ઊભા કરવા સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફ. ભાઈને ખબર પડી, સાહેબને તરત જ ઊભા થઈ ગયા. જો આ કાયદો આવશે તો હું બધાની વચ્ચે જાહેરમાં આત્મવિલેપન કરીશ. શું કરીશ? પોતાની જાત પર પેટ્રોલ બાળીને નાખીને બળી જઈશ. આ કાયદો જોઈએ નહીં. ગવર્મેન્ટને ત્યાં ઝૂકવું પડ્યું છે. લાખો જીવોનો સંહાર થતો બચી ગયો. દેવનાના કતલખાનાની અંદર ઘણા બધા કાયદાઓ પસાર કરી, ત્યાં પણ કેટલો બધો ગૌવંશ હત્યાનો એમને પ્રચાર થતો. ગૌવંશ હત્યા થતી અટકાવ્યો છે. કેટલા જીવોને અભિનંદન છે. આટલા જીવોની કરુણા, આટલા જીવોનું પુણ્ય, આટલા જીવોના આશીર્વાદ જે વ્યક્તિને મળતા હોય એ વ્યક્તિ પુણ્યાથી પુણ્ય હોય. વ્યક્તિ કેવો હોય? જેવો તેવો વ્યક્તિ ન હોય. પ્રચંડ સભા કેવી ભરાય એમ વ્યાખ્યાનની અંદર. ને જ્યારે આવા રાહત કાર્યોની વાતો આવતી હોય, પૂજ્યશ્રી જ્યારે રડતી આંખે બયાન કરતા હોય અહીંયા આગળ સભાની અંદર, પ્રવચનની અંદર, જૈન શાસનની શ્રાવિકાઓ જે ધર્મને પામેલી હોય, ગળામાંથી હાથમાંથી પોતાના ઘરેણા ઉપાડી પાડીને વરસાદ કે સાહેબ લઈ જાઓ, હવે જોઈતું નથી. મારા સાધર્મિકો ભૂખ્યા છે, મારા જીવો ભૂખ્યા છે, મારા જીવો તડપી રહ્યા છે, મારે કશું જોઈતું નથી, સાહેબ લઈ જાઓ. કેવી પરમ કરુણા. અનેક જીવોના હૃદયના પરિવર્તન કરે કે હચપચાવી નાખે તમને. એક એમનું વાક્ય અનેકના જીવોને માટે વૈરાગ્ય પોષક વાક્ય હોય, અનેકના જીવોને હલાવી નાખ્યું વાક્ય હોય. કેટલાય આત્માઓ વ્યસનો છોડી દીધા છે, કેટલાય આત્માઓ ફેશનો છોડી દીધી છે, અને કેટલાય આત્માઓના ટેન્શનો સામે દૂર કરાવી દીધા છે. ફેશન, વ્યસન અને ટેન્શન, આ ત્રણની અંદર આપણું જીવન પૂરું. શેમાં ભરતભાઈ? આ ત્રણ છોડાવે છે. જે પણ વ્યક્તિ આવે એની પાસે શા માટે ચિંતા કરે છે? પરમાત્મા બેઠા છે. પરમાત્મા બધું કરશે. તું એને શરણે થઈ જાય. ઓ અરિહંત મિચ્છામિ દુઃખમ. નાનો અપરાધ થાય એટલે એક જ વાક્ય મોઢામાંથી નીકળે, ઓ અરિહંત મિચ્છામિ દુઃખમ. વંદામિ, નિંદામિ, મિચ્છામિ. સો 3 વાક્ય: વંદામિ, ખામિમી અને મિચ્છામિ. 3 વાક્ય પકડી રાખો. 3ની માળા ગણો, પછી કરવાની જરૂર. જે જાય એની પાસે એક જ વસ્તુ કરાય. તમે 3 માળા ગણો: ખામિમી, વંદામિ ને મિચ્છામિ. શુદ્ધ થઈ જશે. 25,000 આત્માઓને ભવ આલોચના આપીને એમના પાપોની શુદ્ધિ કરાવી છે. જે વાત બોધ માનુશ્રી મહારાજ મુંબઈમાં એક છોકરાને દીક્ષા આપે છે, માતા પિતાની રજા. 1.5 વર્ષ સુધી માતા પિતા આવે મળવા માટે. કેટલા વર્ષ સુધી? મુમુક્ષુ આત્મા જે દીક્ષા લીધેલી છે, માતા પિતાને લાગણી સભર એક પત્ર લખે છે. હવે સંયમ લેવાઈ ગયો છે, સંયમમાં આરામથી જીવી રહ્યો છું મસ્તીથી, મને સારામાં સારા ગુરુ મળી ગયા છે, બધું લખે છે. એ લાગણીથી ખેંચાઈને માતા પિતા ત્યાં આવે છે. બોધ માનુશ્રી મહારાજા ચંદ્રશેખરજી મહારાજ વખતે કહે છે કે ગીતાર્થ છે, ગંભીર છે, બધા શાસ્ત્રોનો જ્ઞાતા છે. મેં એના માતા પિતાને ત્રાસ આપ્યો છે, મારા કારણે મેં ત્રાસ થયો છે, મને તું પ્રાયશ્ચિત આપ. કોની પાસે પ્રાયશ્ચિત માગે છે? કન્યાસી ભગવત પાસે કે જે વાત બોધ માનુશ્રી મહારાજ પ્રાયશ્ચિત માગે છે. તો મને પ્રાયશ્ચિત આપ. મારે શું પ્રાયશ્ચિત? પ્રાયશ્ચિત માગે છે, પ્રાયશ્ચિત આપે છે.
કે આટલું કરી લેજો, એ કરે છે પ્રાયશ્ચિત. તેને ત્યાં પ્રાયશ્ચિત પૂરું ના નીકળ્યું હોય કે વળી વિશેષ પ્રાયશ્ચિત ના હોય, પ્રાયશ્ચિત પૂરું કરે છે આંખમાં આંસુ સાથે. આવી કીટાળતા છે વડીલોને પણ પ્રાયશ્ચિત, વડીલો એમની પાસે પ્રાયશ્ચિત. પ્રેમશ્રી મહારાજ એમના કાળધર્મ પછી ગચ્છનાયક પદે આવ્યા પછી ધોનમાનું શરીર એમને પોતાના ગુરુ માને. આ મારા ગુરુ છે. પ્રેમશ્રી મહારાજે કહી દીધેલું એ વખતે કે મારા પછી મારા ઉત્તરાધિકારી કે ભુવનમાનું સૂર્ય મહારાજ એમના ઉત્તરાધિકારી કે જયઘોષ સૂર્ય થશે. ત્યારે જયઘોષ સૂર્યની ઉંમર 14 વર્ષની કેટલી હતી? આ જયઘોષ વિજય એમના ઉત્તરાધિકારી થશે. ભુવનમાનું સૂર્ય મહારાજ પછી પૂજ્યપાદ જયઘોષ સૂર્ય મહારાજા ગચ્છાધિપતિ બન્યા. દીક્ષા ભર્યા 1 વર્ષ પર કેટલો 2006 અને 2007. ગુરુ નતા, ગુરુ ભાઈ પણ નતા, વડીલ હતા. બધા પ્રાયશ્ચિત જયગોશ્રી મારી પાસે રડતી આપી લેવાના. જ્યારે મળે તે રડે, પ્રાયશ્ચિત લેતા લેતા રડે, આપ મારા ગુરુ છો, ગુરુ છો. એ ગુરુ નતા પણ ગુરુ. વડીલ કોણ કહેવાય? વડીલ બધા મારા ગુરુ છે. મેન એમના ગુરુ પ્રેમશ્રી મહારાજા ભુવનમાનુશ્રી મહારાજ પોતે ગુરુભાઈ કહેવાય. જયગોશ્રી મહારાજ ભુવનમાનુશ્રી મહારાજના શિષ્ય કહેવાય. એટલે એમના તો ભત્રીજા થાય. શું થાય? કેવા થાય? તમારી ભાષામાં શું થાય? ગુરુભાઈના શિષ્ય એટલે ભત્રીજા થાય. એમની પાસે જીવનના જેટલા પ્રાયશ્ચિત, જેટલા વર્ષ સુધી એ પોતે જીવ્યા તેટલા વર્ષ સુધી જયગોશ્રી મહારાજના હાથે પ્રાયશ્ચિત લેતા. એમ ખબર છે પોતાને પ્રાયશ્ચિત લેવાથી બધા દોષોની શુદ્ધિ થઈ જાય. નાનામાં નાનો પણ દોષ લાગે પ્રાયશ્ચિત અવશ્ય લેવાનું. આ જીવન ક્યારેય માથું ઊંચું કરીને સ્ત્રીઓ સામે જોયું. એક પ્રસંગ છે અમદાવાદની અંદર. સાધુજી ભગવંત વલ્લભસુરી મહારાજના વિરાજમાન હશે, કદાચ વલ્લભસુરી મહારાજને જતા પૂજ્યપાદ મંદિરે જઈ રહ્યા છે. ઉંમર બહુ નાની 16-17 વર્ષની, 18 વર્ષની ઉંમરે છે. માથે નીચું રાખીને મંદિરે જઈ રહ્યા છે. આવું દ્રશ્ય કોણ જોયે છે? સાધુજી ભગવાન જોયે છે ત્યાં પામી જાય છે. આ અદ્ભુત વ્યક્તિત્વ કોણ છે? આ કરુણાનો ગુણ કેનામાં આવ્યો? ક્યાંથી આવ્યો? આ આટલો લજ્જાનો બ્રહ્મચર્યનો ગુણ ક્યાંથી આવ્યો? પોતાના ગુરુમાંથી ઉતરેલો આવ્યો છે. એટલી જબરજસ્ત કોટીની નિષ્ઠા, એટલા જબરજસ્ત કોટીના એમના ગુણો. કયા કયા ગુણો આપણે ગાઈએ? કયા બાકી છે ગાવાના? સુરતની અંદર 2 ચોમાસા ગયા. બંને ચોમાસાની અંદર આકસ્મિક કુદરતી ઘટનાઓ થઈ. પહેલાં પ્લેગ આવે. એ વખતે મારી દીક્ષા લીધી અમે મુંબઈમાં હતા. પ્લેગ આવે છે. એ વખતે એમનું ચોમાસું સુરતની અંદર, કૈલાસનગરની અંદર ચોમાસું. પ્લેગના અવસર કેટલાય લોકો મરી રહ્યા છે. હેરાન પરેશાન થઈ ગયા છે. બધા કીધું સાહેબ પ્લેગનો બહુ જબરજસ્ત કોટનો આ માહોલ ચાલ્યો છે, આપ અહીંયાથી વિહાર કરી. એ વખતે આ કરુણા હૃદય એના અંતરમાંથી શબ્દો નીકળે છે, મારો એક પણ સાધર્મિક સુરતમાં હશે ત્યાં સુધી આ ચંદ્રશેખર સુરતને છોડશે. કોના માટે છે? મારો સાધર્મિક હેરાન થતો હોય અને હું મોજ શોખ કરવા માટે જતો રહું, હું અહીંયા ભાગીને જતો રહું, આ ક્યારે શક્ય બને? કોઈ કાળે આ વસ્તુ નહીં બને. હું અહીંયા જ રહેવાનું. સાધુઓને કહી દીધું આપણે ધ્યાન કરવાનું, ભલે ગમે તેનું પ્રેમ. બીજા નંબરનું ચાતુર્માસ જ્યારે થયું સુરતની અંદર, ત્યારે પાણી, ત્યારે પણ ઘણાએ કીધું સાહેબ સવાલ જ નથી, મારા સાધર્મિકો બધાને હેરાન કર્યા છે, બધાની એમની સેવા કરો છો. મોટા મોટા ફંડ ત્યારે ઉભા, એક સાધર્મિકના ઘરે પહોંચાડે છે, ઘરે ઘરે ફંડ પહોંચાડે છે. અપાર સાધર્મિક વાત્સલ્ય. એમને ખબર છે સાધર્મિક સમાન બીજો કોઈ સમૂહ હોતો નથી. દરેકે દરેક તમારા સગા માત્ર એક ભવ સુધી સાથ આપશે. સાધર્મિક એવો સગો છે સિદ્ધશિલામાં પણ સાથે આવીને બેસશે. ખબર છે અમને સાધર્મિક સિદ્ધશિલા પર આવીને બેસવાનું છે તમારી સાથે, અને તમને ત્યાં સુધી પહોંચાડવામાં સૌથી અહમ ફાળો હશે તો એ સાધર્મિક કહેશે, નહીં તમારા માતા પિતા સંતાન પુત્ર પાત્ર ભોજન હશે. કોનો ફાળો હશે? મારો સાધર્મિક ક્યારે હેરાન ન થવો જોઈએ.
દરેક સંઘમાં જાય બે વસ્તુ તો એમની હોય ને હોય જ. સૌથી પહેલું ફંડ હોય જીવદયાનું, બીજું ફંડ હોય તો સાધર્મિકનું, ત્રીજું કોઈ ફંડ એમના મોઢામાંથી હોય નહીં. નથી કોઈ જિંદાલયનું, નથી કોઈ ઉપાસનનું, નથી કોઈ દીક્ષાનું, નથી કાંઈ નહીં. સાધુઓને પણ કહી દીધું, સાધુ સમાચારી પાડજો. કોઈ પણ પદવી લેતા પદવીના મોંમાં ફસાતા નહીં. પોતે પણ પદવી લીધી નિષ્ફળ છે. આખો સંઘ વિનંતી કરે પૂજ્યપાદ ભુવન બાલશ્રી માજે ચંદ્રશેખર વિજય મહારાજને પદવી આપો. બોલાવે છે. આખા 1 કલાક ચર્ચામાં આંખમાંથી આંસુ સિવાય કંઈ હોય નહીં. સાહેબ હું એને લાયક નથી, મારે કોઈ પદવી જોઈતી નથી, મારે પન્યાસ પદી પણ તમે માંડ આપી છે, મારે એ પણ જોઈતી નથી. ટોટલ શું છે આ પદવી? એવા જ એક અપ્રતિમ પદવીધારી હોવા છતાં કેવા અપદવીધારી બે હાથમાં થયા. એક તો અમારા પૂજ્યપાદ અભય સાગરજી મહારાજ, જેમને ક્યારે પદવીનો મોહ રાખ્યો નથી. નંબર 2 પૂજ્યપાદ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ, કોઈ પદવીનો મોહ રાખ્યો નથી. ત્રીજા નંબરની અંદર પૂજ્યપાદ પન્યાસ જંબુ વિજયજી મહારાજ, પન્યાસ હતા જ નહીં, ગણી જતા. એક જંબુ વિજયજી જ્યારે હતા, હયાત હતા, ત્યારે આ જૈન શાસનમાં સૌથી વધારે દીક્ષા ભર્યા એમનું હતું. 77 યર્સ. અમે જ્યારે સંકેશ્વરમાં જંબુ વિજય મહારાજને મળ્યા ત્યારે એમનો પર્યાય કેટલો? 77 વર્ષનો પર્યાય. એ વખતે એમના એક મુમુક્ષુની દીક્ષા થઈ, નમસ્કાર વિજય નામ પડેલું. યુરોપિયન જેવા હતા. સંકેશ્વરની અંદર ઉપાશ્રયમાં વંદન કરવા માટે ગયા. સાહેબને ખાલી સહજ પ્રશ્ન કર્યો, સાહેબ આ પદવી કેમ નથી લેતા? અને ગાંડો થયો છે. તે જોયું ને કેટલા બધા સાધુ હતા, કેટલા આચાર્યો હતા બધા દીક્ષાની અંદર. હા સાહેબ હતા. બધા ક્યાં બેઠા હતા ને હું ક્યાં બેઠો હતો? કારણ કે આ પદવી રહેતો ધોઈ પીવાની કે હા એવા કોઈ મોહ રાખવાની. તને કહું છે આજીવન કોઈ પદવી લેતો નહીં. શું કહે છે? કોઈ આજીવન પદવી લેતો નહીં. જરૂર છે તે પદવીની કે આજીવન મુનિ રહ્યા. શું રહ્યા? બધા આચાર્યો એમને વંદન કરી. પૂજ્યપાદશ્રીને પણ આવું જ હતું. એ વખતે ભુવન બાલશ્રી માટે ડિક્લેર કરેલું, ભલે ચંદ્રશેખર વિજયજી પદવી લેતા નથી, એમના પછી જેટલા પણ નાના સાધુ પદવી વગેરે લે, પણ બધાએ એમનો ઔચિત્ય જાળવવાનું છે. શું? એ વડીલ તરીકે જ તમારે એમને માનવાના છે, આચાર્ય છે એમ જ માનવાના છે. ભલે એ દ્રવ્યથી આચાર્ય તમને દેખાતા નથી, ભાવથી તમારે એમને શું માનવાના છે? તમારે આચાર્ય જ માનવાના છે. અને સમુદાય આ જીવન જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી એમની આ ગરિમાને સતત જાળવી છે. ધન્યવાદ છે મુનિઓને પણ. ભલે આચાર્ય થયા હોય પણ સાહેબ બેઠા હોય તો કોઈની તાકાત નથી કે કોઈ બોલે. એટલાય હૃદયના અંદરથી કોમળ, ઉપરથી એટલાય કડક. ખોટું કરતો તો કોઈને તરત ને તરત ત્યાં થોડી, ભલે રાજનેતા હોય તો શું, એ કહેતા પણ વિચાર કરે નહીં. કોઈ પણ રાજનેતા પણ આવી જાય એને પણ મોઢા ઉપર કહી દે, ભાઈ તું આ કરે છે યોગ્ય કરતો નથી, તારી જાતને તું સુધારી લે. ચમનભાઈ પટેલને કીધું તું સુધરી જાઓ. શું? ઠેકાણે આવી જાઓ તો ઠેકાણે પડી જશો. ભર સભામાં કીધું તેમ લોકોને, ચિમનભાઈ પટેલને ઠેકાણે આવી જાઓ ને તો ઠેકાણે પડી જશો. આ બળવીર જ કહી શકે. રાજનેતાઓને રાજસભાની અંદર વાતો કેવી રીતે ખાવાના ખેલ છે કઈ કે હું કોઈના બાપથી ડરતો નથી. હું ડરું છું મારા પાપથી ડરું છું. મારાથી ડરું છું, મારા દેવ અને ગુરુથી ડરું છું, મારા ધર્મથી ડરું છું, બાકી કોઈના બાપથી હું ડરતો નથી. તમે તમારી જાતને ઠેકાણે લાવી દો ને તમે ઠેકાણે પડી જશો. કે જનૂનથી બોલવાની તાકાત પણ હતી અને કરી બતાવવાની તાકાત પણ હતી. આ તો એમના બાહ્ય ગુણો જોયા છે, હવે અભ્યંતર ગુણો જોવા છે. સ્વાધ્યાયનો રસ કેટલો સતત દીક્ષાના પહેલા 16 વર્ષની વાત કરીએ. પૂજ્યપાદ પ્રેમશ્રી મહારાજના સાનિધ્યમાં સતત બેઠા હોય, 18 કલાકનો રોજનો સ્વાધ્યાય. કેટલો? 18 hours per day. 20,000 શ્લોકો કંઠસ્થ થયા અલગ અલગ ગ્રંથો. 4 કલાકમાં રોજ 4,000 ગ્રંથોનો શ્લોકનો સ્વાધ્યાય કરવાનો. એમ કરી 5 દિવસે એમની પાસે જે સ્ટોક છે એ પૂરો થાય, પછી 5 દિવસે પાછો એ સ્ટોક ચાલુ. એ તો કહેતા જેટલા શ્લોકો મોઢે હશે, જેટલી પંક્તિઓ મોઢે હશે, જેટલા પાઠો મોઢે હશે, એટલા તમારા પ્રવચન, એટલી તમારી વાચનાઓ અને એટલા તમારા ભણાવવાના અભ્યાસના કાળ, જે અભ્યાસના તમારા સત્રો છે બધા સક્સેસ જશે. બધું મોઢે રાખવાનું છે, ચોપડીમાં જોઈને બોલવાનું નથી. પ્રવચન કઈ રીતે આપવું આમ આપવાનું છે, ચોપડીમાં જોઈને આપવાનું છે.
પ્રવચન તમારું મોઢે ચાલવું જોઈએ, શ્લોકો તમારા મોઢે ચાલવા જોઈએ, પંક્તિઓ તમારી મોઢે ચાલવી જોઈએ, શાસ્ત્રો પાઠ તમારા મોઢે ચાલવા જોઈએ. એમને ઘણા બધા એવા શાસ્ત્રોમાંથી ચૂંટીને શ્લોકો ભેગા કર્યા, એની બુકો પર મારા છે, છૂટેલા શ્લોકોની બુકો પણ એમને બનાવેલી. આટલા શાસ્ત્રોનું સર્જન કે રોજના 40 પાના લખતા. કેટલા? આટલી શક્તિ. પંકજ સોસાયટીમાં મળવાનું થયું હતું પાર્લામેન્ટની અંદર, અમદાવાદની અંદર. વ્યાખ્યાન પછી બેઠા હતા, રોજના 40 પાના લખું છું. ચાનું વ્યસન છૂટતું નથી, ચાને ધિક્કારે, ચા વગર ચાલે. એકે તપ કરી શકતો નથી. આ ભલા મારા અંદર ઘૂસી ગઈ છે, હું કશું જ નથી કરી શકતો. કેટલો બધો ઘોર એના પ્રત્યે. ચા પીવી પડે છે ને પીએ છે, ચા ચુસ્કીથી પીતા નથી, એના વગર ચાલતું નથી. એટલે પણ છતાંનો ડંક કેટલો છે. પાપ થાય, પાપનો ડંક જરૂર રાખજો. એક જ નિયમ હતો, છદ્મસ્ત અવસ્થા સાથે પાપ થઈ શકે, ન થાય એવું બનતું નથી. એનો ડંખ જરૂર હોવો જોઈએ. ડંખ હશે તો બચી જશે. કોઈ પણ અતિચારનો ડંખ મને હોવો જોઈએ. તો શુદ્ધિપૂર્વક આલોચના નહીં. આ ગુણ ગરિમા પૂજ્ય છે નહીં. સ્વાધ્યાયની અંદર રત થઈ ગયેલા હોય, ન્યાય, આગમ, પ્રકીર્ણક શાસ્ત્રો, પ્રકરણ ગ્રંથો, કયું અવગાન નથી કર્યું. અરે ઇધર શાસ્ત્રો પણ ઘણા ભણી લીધા. જ્યારે પ્રવચન આપવા બેઠા હોય ને, એક પ્રવચન મેં રડે ને એવું બને ખરા? સંવેદના અંદરથી ના નીકળે એવું બને નહીં. એ રડવા જ માંડે. કોઈને કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય ને રડવા માંડે. હંમેશા કહેતા, મેં મારા માતા પિતાની અગેન્સ્ટમાં દીક્ષા લીધી છે, મેં એમની હાય લઈને દીક્ષા લીધી છે. મહેરબાની કરીને કોઈ મુમુક્ષુ માતા પિતાની હાય લઈને દીક્ષા નહીં. અને હું અત્યાર સુધી એ ભોગવી રહ્યો છું. આજે 70 વર્ષ પછી પણ ભોગવી રહ્યો છું. માતા પિતાને હાય લઈને દીક્ષા, ભલે પછી માની ગયા હોય, પણ 6 વર્ષ સુધી માતા પિતા આવ્યા નતા. કેટલા વર્ષ સુધી? કાકાએ દીક્ષા અપાવી છે, માતા પિતાની તો ઈચ્છા હતી કે દીક્ષા. એમના જ પૂજ્ય બેન મહારાજ મહાયસાશ્રીજી મહાનંદાશ્રી, એમના જીવનનો પ્રસંગ તમને કહી દઉં. ખાલી નાનકડો પ્રસંગ છે. બોરડી ગામ છે. કયું ગામ? બિહારમાં હતા બોરડીમાં. મહાનંદાશ્રી મારા સાહેબના સાધુજી મારા સાહેબ ગોચરી ગયા છે કોઈ ઘરની, ઘણા વર્ષો પહેલા. ત્યાં આગળ કોઈ ઘરમાં ગોચરી ગયા તો નાનું બાળક હશે, ટેણીનું 3, 4, 5 વર્ષનું. મારા સાહેબ તમે વિહાર 5-6 દિવસે ત્યાં રોકાયા હશે. મારા સાહેબ તમે વિહાર ક્યારે કરવાના છો? કેમ બેટા આવું પૂછે છે? કેમ આવું પૂછે છે? કેમ આવું પૂછે છે? કે મારા સાહેબ તમે જશો એટલે અમને દૂધ પીવા મળશે. અત્યારે જે દૂધ આવે છે ને મમ્મી તમને ઢોળાવી દે છે. શું કહે છે? થોડું દૂધ આવતું હોય, 4-5 જણનો પરિવાર હોય, મારા સાહેબ આપણે અડધું તો વરાવી દે કે ભક્તિભાવ તો હોય જ. મારા સાહેબ તમે વિહાર કરશો પછી એમને દૂધ પીવા મળશે. સાધુજી ભગવંતની આંખમાં આંસુ આવી જાય છે. આવીને પૂજ્ય મહાનંદા શ્રીજી મારા સાહેબ એમને જઈને વાત કરે છે, સાહેબ આવું છે. બેન કોની? એ કરુણા સાગર, એ પન્યાસી ભગવંતના બેન મહારાજ આંખમાં આંસુ સાથે આ જીવન દૂધ વાપરવું નહીં પ્રતિજ્ઞા. મારા સાધર્મિક દૂધ વગર ટળવળતા હોય અને મારે દૂધ કાટકા ભરી મારે દૂધ જોઈતા હોય, મારે કેસરિયા દૂધ જોઈતા, મારે દૂધપાક ને બાસુંદી જોઈતા હોય, શું સામે જોયું મારા સાધર્મિકની કેવી હાલત હશે? હું તો તમને કહું છું, ખરેખર પૂજ્યશ્રીના ગુણાનુવાદ, ખરેખર ગુણને હૃદયમાં ઉતારવા હોય, આજથી હંમેશ માટે હોટલનો ત્યાગ. જેટલા હોટલમાં ખર્ચા થાય છે એટલા ખર્ચાની અંદર સાધર્મિકોના પરિવારોનું પોષણ થઈ જાય. ઘરે લાવીને વાપરો. જે 2000 રૂપિયા તમે હોટલમાં વાપરો છો એ વસ્તુ તમારે 200 રૂપિયામાં ઘરમાં થઈ જાય. તમારે ખર્ચો કરવો છે તો 1800 રૂપિયા કોઈ સાધર્મિક ઘરે જઈને આપી આવો. જબરજસ્ત પુણ્ય તમને મળશે, જબરજસ્ત લાભ મળશે. અને મોટા પાપમાંથી, મોટા કહેવાય કે અભક્ષના ભક્ષણમાંથી બચી જશો, નરકના પતનમાંથી બચી જશો, ને સુગતિના દ્વાર ખુલી જશે, દુર્ગતિ તમારી બંધ થઈ જશે. સ્ટેટસ છે એનું, અમારું સ્ટેટસ.
તમે રસ્તામાં નાખો તો અમે પૂછ્યું ભાઈ તમારો ભાવ પૂછતો નથી. અમે નીકળીએ એટલે કોઈ હાથ જોડ્યા વગર રહે ખરા? શું છે અમારી પાસે? ફૂટી કોડી નથી. એક જ વસ્તુ છે અમારી પાસે, એ છે આચાર, એ છે વિચાર, એ છે ઉચ્ચાર, એ છે પરમાત્મા. એ મળે એટલે બધું મળી ગયું. કોણ ન ઝૂકે? આખા ભારતના 14 રાજ્યોમાં ફરવાનું થયું છે. કેટલા તમે નહીં ફર્યા હોય એટલા ફર્યા છો? મેક્સિમમ ગુજરાત ને મહારાષ્ટ્ર, વધારે ગયા તો રાજસ્થાન, અને એનાથી વધારે ગયા તો કોઈ હિલ સ્ટેશન. બસ. વિશેષ કેટલા? 10,000થી ઉપરાંત ગામોમાં ફર્યા છે. કેટલા કેટલા ગામોમાં? બધી જગ્યાએ જઈને મળી જાય. લોકોના ઘરોમાં ઉતાર્યા છે. કન્નડ હોય, તેલુગુ હોય, ઉડિયા હોય, બંગાળી હોય, મરાઠી હોય, ગુજરાતી હોય, મારવાડી હોય, મંદિરોમાં, મઠોમાં, જિનાલયોમાં, જિનાલય ત્યાં આગળ મસ્જિદોમાં, પછી આગળ ચર્ચોમાં, આ લોકોના હિન્દુ મંદિરોમાં કેટલી જગ્યાએ ઉતર્યા છે. સત્રોમાં ઉતર્યા છે. એ લોકોના કલ્યાણ મંડપ લગ્નની વાડીઓ કહેવાય, એમાં ઉતરવાનું થાય. કોઈના ઘરોમાં, વાડીઓમાં, ખેતરોમાં, પેટ્રોલ પંપ ઉપર, હોટલોમાં, બધી જગ્યાએ ઉતર્યા છે. સન્માનથી આપણને ગૌરવપૂર્વક ઉતારો આપે છે. અમારી પાસે કોઈ અમારું આઈડેન્ટિફિકેશન માંગતા નથી. અમારું આઈ કાર્ડ કોઈ માંગતા નથી. તમે જ્યાં જાઓ સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ જોઈએ. અમારી પાસે આધાર કાર્ડ નથી. છે અમારી પાસે કોઈ માંગે આધાર કાર્ડ? પોલીસ સ્ટેશનમાં સૂચેલા છે, જેલમાં નહીં. પોલીસ સ્ટેશનમાં સંતાનો થયેલા છે. ત્યાં આખો દિવસ રહેલા છે. સ્કૂલોમાં તો ઘણી સ્કૂલો, કોલેજો તો પાર વગરના. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જઈએ, ક્યાંય અમારી પાસે કોઈ આઈડેન્ટિફિકેશન માંગતા નથી. ઉલટાના પ્રેમપૂર્વક અને આદરપૂર્વક બધી જ વ્યવસ્થા અમને VIP ટ્રીટમેન્ટ ત્યાં મળે, વિધાઉટ એની સિંગલ રૂપી પે. અમને પૂરી ટ્રીટમેન્ટ કેવી મળે રાજુભાઈ? ઈચ્છા થાય છે આવવાની? હા. પૂજ્યશ્રીનું આટલું બધું ગૌરવ, જ્યાં જાય ત્યાં સભાને કહેવું ન પડે કે તમે ત્યાં પધારો. ઓટોમેટિકલી સાહેબ પ્રવચનમાં આવે એના પહેલાં તો પાછળ ફૂલોએ બેસવાની પણ જગ્યા. આ દ્રશ્યો તો કેટલી વાર નજરે જોયા. 9 વાગ્યાનું પ્રવચન હોય એટલે 8:30 હોલ પેક. કહો ને 8:30 હોલ પેક હોય, તમને જગ્યા ન મળે પગ મૂકવાની. આ વ્યક્તિત્વ હતું, આ મોભો હતો, આ સિંહ ગર્જના હતી, આ પ્રભાવ હતો, આ શાસનનું ગૌરવ હતું. પોતાના માટે પોતાના જીવનમાં ક્યારેય કશું માંગ્યું નથી, ક્યારેય કશું લીધું નથી, ક્યારેય કશું કર્યું નથી. જે પણ કર્યું તો માત્ર ને માત્ર શ્રમણો માટે, માત્ર ને માત્ર શ્રમણીઓ માટે, માત્ર ને માત્ર સાધવિકો માટે, માત્ર ને માત્ર જીવો માટે. બસ જે કર્યું એના માટે જ કર્યું છે. ગોશાળાઓ ખોલી દીધી, સંસ્કાર માટે, સંસ્કૃતિ માટે, જીવનભર એના માટે જ લખ્યા છે. અંતિમ અવસ્થાના દિવસોની અંદર શ્રમણ ભગવંતો એમના સ્વાસ્થ્યની વગેરે કેવી ઉપચાર કરવાની ચિંતા કરવાની બધી સાંભળે છે. મને આ બધી બાબતમાં કોઈ રસ નથી. મને વૈરાગ્યમાં રસ છે. મને વૈરાગ્યનું પાન કરાવે. એ અવસ્થાની અંદર શું કહે છે? મને તમારા ઉપચાર ને ઉપચારમાં મને કોઈ રસ નથી. મને માત્ર ને માત્ર વૈરાગ્યમાં રસ છે. મને વૈરાગ્ય ઉત્પન્ન કરે. એક લાક્ષણિકતા એમને જોઈ છે. જ્યારે પણ એ પોતાના વડીલોના, કોઈ પણ સમુદાયના પૂજ્યોના ગુણાનો વાદ કરતા હોય અને અચૂક એ ગુણાનુવાદની અંદર પોતાના દોષોનું પ્રગટીકરણ હંમેશા કરે અને રડે. દોષોનું પ્રગટીકરણ કરે ને રડે. એક વ્યાખ્યાન એવું ન જાય જેમ આંખમાંથી આંસુ ના આવ્યા હોય એવા પૂજ્યશ્રી પૂજ્યપાદ પન્યાસ પ્રભુજી મહારાજા આજથી 13 વર્ષ પહેલાં તપોવન મુકામે, અંબાવાડી મુકામે, અમદાવાદની અંદર નશ્વર દેહને છોડી અને હંમેશા માટે પંચત્વામાં વિલીન થઈ ગયા. એટલે એમના ગુણોની જે સુવાસ હતી કાયમ માટે લોકોના માનસ પટ પર અંકિત કરીને ગયા. જીન શાસનમાં બચ્ચો એમને જાણતો હોય
એક પણ બચ્ચો એમને ઓળખે ને એવું બને નહીં. ગુરુમાં નામ શું પડ્યું છે? બે માં, પરમાત્મા, ગુરુમાં અને પોતાની માં. 3 માં હોય. કેટલી હોય? માં રક્ષણ કરે, ગુરુમાં સંરક્ષણ કરે અને પરમાત્મા બધું આપી દે, સર્વ સંપદા આપી દે. જીવનમાં જો અંગીકાર કરવું હોય, કંઈક મેળવવું હોય તો 3 હંમેશા મેળવજો: માં, ગુરુમાં અને પરમાત્મા. એ 3 મળી જશે, ક્યાંય તકલીફ પડવાની નથી. કારણ કે સૌથી પહેલા જીવને આશીર્વાદ જુએ છે પોતાની માતાના. પહેલાં પણ મેં કીધેલું છે, ગાંડો, ઘેલો, લૂલો, લંગડો ગમે તેવો પોતાનો દીકરો હોય, માં ક્યારે એને તરછોડતી નથી. ને દીકરો એવો કપાતર પાકે કે માને હંમેશ માટે છોડી દે છે. પિતાની આંખમાં ત્યારે જ આંસુ આવે, દીકરો તરછોડે ત્યારે ને દીકરી ઘર છોડે. શું છે? બાકી પિતા ક્યારે રડતા નથી. 2 જ વખતે રડે. જે પિતા છોકરાને મોટો કર્યો હોય, ઉંમરભર પેટે પાટા બાંધીને એને ભણાવીને તૈયાર કર્યો હોય, એ દીકરો જ્યારે તર છોડીને જાય છે ત્યારે બાપ જાહેરમાં ન રોવે. કોઈ ખૂણામાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય, મારા કયા પાપનો ઉદય હશે જેથી મને આવું સંતાન મળ્યું. અને બીજા નંબરની અંદર જ્યારે દીકરી હોય ઘરની અંદર, લક્ષ્મી હોય, એ ઘર છોડીને જ્યારે જતી હોય, યા તો સંયમના પંથે જતી હોય, યા સંસારના પંથે જતી હોય, ત્યારે બાપ જાહેરમાં રડી શકતો નથી, પણ એ અંદર જઈને રડતો હોય છે. આ એક બાપ. શાસન પર કોઈ પણ આપત્તિ આવી હોય, સાધર્મિક પર જીવો પર કોઈ પણ આપત્તિ આવી હોય, અને જાહેરમાં તો રડે, એકાંતમાં જેટલું રડે એના કરતાં જાહેરમાં રડે એના કરતાં વધારે એકાંતમાં જઈને રડે. કશું કરી શકતો મારા જીવો આટલા દુઃખી છે, હું કશું કરી શકતો નથી. હું જ્યારે ગોચરી વાપરવા બેસું છું, મને મારા સાધર્મિક યાદ આવતા નથી, મને મારા મુખ્ય જીવો યાદ આવતા નથી. આ કરુણા ગોચરી વાપરતા વાપરતા રડતા હોય, આ જીવ હંમેશા રડતો કરુણાથી. કેવી કરુણા! ઈશ્વર બાષ્પા દરેક ભદ્રમસિંહ જો આ વાક્ય એમના હૃદયમાં બેસેલું છે. કૃતા પરાધે પૂજની કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાર દ્રયોર ભદ્રમ શ્રી વીરજીનો નેત્ર. કૃપા પરહયણ આંખો જેની હોય, હૃદય જેનું સરળતા, મૃદુતા, સાદગી વગેરેથી છલકાતું હોય, કરુણાથી છલકાતું હોય, આ કરુણા સબર જીવ હું માનું છું ત્યાં સુધી ત્યારે માવજી ક્ષેત્રમાં હોઈ શકે. પરમાત્મા શ્રીમંદર સ્વામીની છત્રછાયાની અંદર ત્યારે 13 વર્ષ થઈ ગયા, એટલે કદાચ સંયમી બનીને પણ વિચરતા હોય, બની શકે છે, પોસિબલ છે. અને આ કરુણા તો ક્યાં ને ક્યાં પહોંચાડે છે, કઈ અવસ્થામાં લઈ જાય. તો કીધેલું મારા દેવલોક ગમન પછી ક્યારે મારી મૂર્તિ બેસાડવાની નહીં, અને મારા સાધુ ક્યારે પદવીના મોંમાં ફસાતા એક પણ મૂર્તિ એમની દર્શન કરી. તપવનમાં પણ છે, એમના સમાધિ સ્થળ પર પગલિયાદ રાખવામાં આવ્યા છે. હજુ ત્યાં પણ દર્શન કરીએ, ત્યાં પ્રદક્ષિણા કરીએ. હજુ પણ એમના અંદર જલતો વૈરાગ્ય આપણા અંદર પ્રગટ થયા વગર રહેતો નથી. વૈરાગ્યના ધણી, કરુણાના ધણી, પરમાત્મા ભક્તિના રસિક, સાધર્મિક અને જીવો પ્રત્યે અપ્રતિમ વાત્સલ્યના ધણી, એક માતાનું પદ પૂરું પાડનારા દરેક જીવો પ્રત્યે એટલે જ ગુરુમાં જે એમને પદ મળ્યું છે સાર્થક છે. આજે ગુરુમાના ચરણમાં વંદન કરી, એમને નમસ્કાર કરી અને આપણા જીવનને પણ આપણે ધન્ય બનાવીએ. અતિશક્તિ મને જેટલું ખબર હતી, જેટલું એમને અમે જાણ્યું છે, જેટલું સાંભળ્યું છે, એમાંથી કંઈક આંશિક તમને પીરસવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ અતિશક્તિ એમાં નથી, કારણ કે ગુણીના ગુણ ગાવામાં ક્યારે અતિશક્તિ હોતી નથી. સમુદાય ભલે કોઈ પણ હોય, ગચ્છ ભલે કોઈ પણ હોય, વ્યક્તિ ભલે કોઈ પણ હોય, પ્રશંસા એની થતી નથી, ગુણાનુવાદ એના થતા નથી. ગુણાનુવાદ થતા હોય છે એ આત્મામાં રહેલા ગુણોના ગુણાનુવાદ હોય છે. શેના હોય છે? એ આત્મામાં રહેલા ગુણોના ગુણાનુવાદ હોય છે. આવો જ એક ગુણાનુવાદનો બીજો પ્રસંગ શ્રાવણ વદ ચોથના દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત થવાનો છે. મને ખબર હતી આજે ગુણાનુવાદ છે, કોઈને કહેવાની જરૂર નથી, ઓટોમેટિકલી આ જ એક શાસનનો લાગે છે. આટલી સભા જ્યારે આવતી હોય, શેના માટે આવો? મારા માટે આવો છો તો કાલે આવો, મારા માટે આવવાના હો તો કાલે આવી જાવ. એ કે તમને લાખો રૂપિયા પ્રભાવના આપવામાં આવે છે, કે તમને ઇનામ આપવામાં આવે છે, કે લકેટો રાખ્યા છે, કશું જ નથી.
માત્ર ને માત્ર એ ગુણી વ્યક્તિ પ્રત્યેનો બહુમાન ભાવ તમને અહીંયા સુધી ખેંચી લાવે છે, એનું એ પુણ્ય તમને અહીંયા સુધી ખેંચી લાવે છે, એમની એ આરાધના તમારા સુધી તમને અહીંયા સુધી ખેંચી લાવે છે, ને એનું એ પ્રભાવક સામ્રાજ્ય તમને અહીંયા સુધી ખેંચી લાવે છે. ભલે અંતરમાં વૈરાગ્ય પ્રગટ થાય કે ન થાય, પણ મનમાં નિશ્ચય કરજો, આ ભવમાં ક્યારેક કોઈ સમય કોઈ અંશ પર મને ક્યારેક વૈરાગ્ય ઉત્પન્ન થાય અને મને પણ સંયમના ભાવ જાગે, હું પણ પૂજ્યશ્રીની પગથાર પર ચાલુ અને એમની નિશ્રાની અંદર મારું પણ જીવન વીતે, બસ એ જ અભ્યર્થના રાખવાની છે. કોઈ લાલસા નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ સ્પૃહા નથી, એવું જીવન જીવનારા પૂજ્યપા ચંદ્રશેખરજી મહારાજા લગભગ 67 વર્ષનો દીક્ષા કર્યા. કેટલો વધારે છે, મને આવું પાછું ડીચાને સાંભળવાનો ખ્યાલ નથી. 2007માં દીક્ષા થયેલી અને 2000 ને આજે કઈ ચાલે 2067 હા 60 વર્ષનો દીક્ષા પર્યા, લગભગ 60 વર્ષના દીક્ષા પર્યા. એની અંદર આ શાસનને ઘણું બધું આપીને આ આત્માએ આ શાસનમાંથી વિદાય લીધી. એ પૂજ્યશ્રીના ચરણમાં નતમસ્તક આપણે કૃપાંજલિ અર્પણ કરીએ, ગુણાંજલિ અર્પણ કરીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, તો જ આપણું આ જીવન સાર્થક થશે. બસ વિશેષ કંઈ કેવું હતો, કોઈને પણ ભાવના હોય બોલવાની પૂજ્યશ્રી માટે